જય શ્રી કૃષ્ણ બધાને। તો આપણી સવારની શરૂઆત કંઈક આજે ગાર્ડનમાંથી થઈ છે। મૂળ તો નહોતો પણ કરવું પડે એમ હતું, ઠંડી બહુ છે એટલે આપણે ટોપો બોપો પહેરીને ગાર્ડનમાં પ્રવેશ કરી ચૂક્યા છે। ખામણા 2-3 આઘા પાછા કર્યા કેમ કે બહુ ગંધારું છે, એટલું ટાઇલ્સ ગંધારી થઈ ગઈ કે આજે પતિદેવ કે ક્લીન કરવાવાળાને બોલાવી લઈએ, પણ આપણે 2-3 ખામણા આઘા પાછા કરીને તો થાકી ગયા એટલે આપણે અંદર વયા ગયા અને ચાનો કપ ભરીને બેસી ગયા ને ગાર્ડનનું વાતાવરણ જોતાં જોતાં આપણે ચા એન્જોય કરીએ છીએ। ચા પીધી ન પીધી ત્યાં તો રસોડામાં પ્રવેશ કરવાનો ટાઈમ થઈ ગયો છે। ગાર્ડનને કીધું બાય બાય અને આપણે આવી ગયા રસોડામાં। વટાણા બટેટાનું શાક, ઘોલાનો સંભાર। માણસો કે ઘોલા ખાઈએ તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, પણ હવે એ બધું કંઈ કામનું નથી એટલે આ ચારેય ગેસને બીઝી કરી અને આજે બદલાવાના હતા મારે વાઘા ભગવાનને તૈયાર કરવાના હતા, તો પતિદેવે અહીંયા તૈયાર કરી રાખી હતી। અને જુઓ પાછી આપણી ઝાપટ ઝૂપટ ચાલુ થઈ ગઈ। હે ભગવાન, કંઈક તો મને એમ લાગે કે મારો જન્મ ઝાપટ ઝૂપટ કરવા જ થયો। આ ઝાપટ ઝૂપટ પૂરું જ નથી થતું, ખબર નહીં લંડનમાં એટલી ધૂળ ક્યાંથી આવે છે। અને ત્યાં એટલી વારમાં ગાર્ડન ક્લીન કરવાવાળા આવી ગયા, શૂરવીરો બંને। ખબર નહીં આ શૂરવીરો શું કરે, એણે પણ એનું કામ ચાલુ કરી દીધું। કચરો નીકળો અને આ પતિદેવને મજા છે, એને મેચ જોઈ છે। પંડ્યાજી ચોક્કા ને છક્કા મારે છે અને પતિદેવ ક્રિકેટ મેચ એન્જોય કરે છે અને મારે પાછો મહેશ્વરને લેવા જવાનો ટાઈમ થઈ ગયો। એટલો વરસાદ આવતો તો ભગવાન, વાઇપરમાંથી કંઈ દેખાતુંય નહોતું, એટલો વરસાદ આવે છે આજે। મહેશ્વરભાઈને લઈને અમે ઘરે પહોંચી ગયા છે અને આજના લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન, નારાયણ રેડી થઈ ગયા છે શિવરાત્રિ માટે। અને હા, તમે બધા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હું જમી લઉં, રાતનું જમવાનું તૈયાર છે અને કોમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ।